કુદરતથી મોટું કોઈ નથી, વધારે ચિંતા કરતા લોકો આ સ્ટોરી જરૂર સાંભળો. મિત્રો, કુદરતે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મિટાવી શકતું નથી અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે. તો આજ હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ જણાવવાની કોશિશ કરીશ કે આપણા સાથે જે કંઈ પણ થાય છે તે સારું જ થાય. બસ આપણે તેને સમજવાની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારે કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એકવાર મૃત્યુના દેવતા યમરાજ પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રી મરણ પામી હતી. તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો. યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય. પરંતુ જેવો જ દૂત તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો તે ચકિત થઈ જાય છે. આંખોમાંથી આંસુ આવવા લાગે છે, કારણ કે મરણ થયેલ સ્ત્રીને આજુબાજુ 3 નાની નાની બાળકીઓ હતી, જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી, જ્યારે બીજી બાળકી જોરજોરથી રડી રહી હતી, ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી. તે ત્રણેય બાળકીઓની આંખોમાંથી એક ધારા આંસુ વહી રહ્યા હતા. પોતાની માતા સિવાય આ 3 બાળકીઓનું કોઈ પણ ન હતું. તેમના પિતાજી પણ વર્ષો પહેલા જ મરણ પામ્યા હતા અને હવે એમની માં પણ મરણ પામી હતી. આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા યમદૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે, અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જઈશ તો યમરાજ મને દંડ આપશે. પરંતુ તે દૂતથી 3 બાળકીઓનું દુઃખ જોવાયું નહીં. તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોક પાછો ચાલ્યો ગયો અને યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે હે યમરાજ, મને માફ કરો, હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો. આ વાત સાંભળીને યમરાજને દૂત પર ખૂબ ગુસ્સો આવ્યો. ત્યારે દૂત યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, તમે તે સ્ત્રીના ઘરનું દૃશ્ય જોયું નહીં હોય. જો તમે મારી જગ્યાએ હોત તો કદાચ તમે પાનીએ સ્ત્રીનો જીવ લીધા વગર આવ્યા હોત, કારણ કે સ્ત્રીની નાની નાની બાળકીઓ હતી અને 3 બાળકીઓ જોર જોરથી રડી રહી હતી. તેમાંથી એક સાવ નાની બાળકી તો સ્તનપાન કરી રહી હતી. તે 3 બાળકીઓની સંભાળ રાખનાર હવે કોઈ પણ નથી. હવે તમે મને કહો મહારાજ કે આવું દૃશ્ય જોઈને કેવી રીતે સ્ત્રીનો જીવ લઈને આવું? મહારાજ, એ કરુણ દૃશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું, એટલે હું ખાલી હાથે તમારી પાસે આવ્યો મહારાજ. જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તોય એ 3 બાળકી અનાથ થઈ જાત અને તે બાળકોની સંભાળ પછી કોણ રાખત? મહારાજ, એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ, જેથી 3 દીકરીઓ થોડી મોટી થઈ જાય, જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય. આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું તો વધારે સમજદાર થઈ ગયો લાગે છે, પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે, જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે. એમ કહીને યમરાજે દૂતને કહ્યું, સારું, તું મને એક વાતની ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા દુઃખોનો સમાપ્ત થઈ જશે? ત્યારે દૂતે યમરાજને કહ્યું, હા મહારાજ, જ્યારે તમે એ સ્ત્રીનો જીવ નહીં લ્યો તો તે સ્ત્રી જીવિત રહેશે. તેના બાળકોનું સારી રીતે પાલન પોષણ કરીને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની તને સજા મળશે. સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તો ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે, જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર 3 વખત હસવું ના આવે. અને જ્યારે તું તારી મૂર્ખતા પર 3 વખત હસીશ ત્યારે તમે પાછા યમલોકમાં પાછા આવી શકો છો.
યમરાજની આ વાત સાંભળીને દૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં ક્યાં પાપ કર્યું છે, મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે. એમ વિચારીને દૂતે યમરાજની વાત સ્વીકારી લીધી, કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે. મેં કોઈ મૂર્ખતા નથી કરી તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું? ત્યાર પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે. તે સમયે ધરતી પર ખૂબ જ ઠંડી હતી. ઠંડીના કારણે દૂત ધ્રુજવા લાગે છે. તેનાથી ઠંડી સહન નથી થતી અને તે સડકના એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે. ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે. તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો. ત્યારે તે મોચી રસ્તા પર બેઠી રહેલા દૂતને જુએ છે. તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો. તે દૂતની આવી દશા જોઈને પેલા મોચી પોતાના બાળકો અને પત્નીના કપડાં લેવાને બદલે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ, તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે પણ કંઈ નથી, તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું. તે તું પહેરી લે, નહીતર આવી ઠંડીમાં તું મરી જઈશ. આ સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કાંઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી. આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ? ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ, તું ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ. તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે. પરંતુ ભાઈ, મારી એક વાત તું હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો, પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું. તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને કદાચ તને અપશબ્દો પણ કહે તો ચિંતા ન કરતો, થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. એમ કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો. પરંતુ એક વાત એવી અદ્ભુત બની હતી કે ના તો મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય તે એક દેવદૂત છે અને ના તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવ્યા છે તે એક દેવદૂત છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા અને તમે કપડાં કેમ નથી લાવ્યા? જ્યારે મોચી પોતાની પત્નીને બધી વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે, પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર નહોતું. તેથી આપણા કરતા કપડાની વધારે જરૂરિયાત એને હતી. જો મેં એની મદદ ના કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત. અને આ માણસ પાસે ઘર પણ નથી. તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો. ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું, આપણે ક્યાં અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો? આપના ઘરમાં ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે, તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા. મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા. દૂત સાંભળી રહ્યો હતો અને આજે તે દેવદૂત પહેલીવાર પોતાની મૂર્ખતા પર હસે છે. ત્યારે મોચી તેને હસતા જોઈ જાય છે. ત્યારે મોચી દૂતને પૂછે છે, કેમ ભાઈ, તું શા માટે હસે છે? ત્યારે દેવદૂતે મોચીને કહ્યું, જ્યારે હું 3 વખત હસી લઈશ ત્યાર પછી જ તને કહીશ કે હું કેમ હસતો હતો. તેના પહેલા હું તને કંઈ પણ કહી નહીં શકું. દેવદૂત પહેલી વાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્ની એ જોઈ શકતી નહોતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. પરંતુ મોચીની પત્નીની પણ કોઈ ભૂલ નથી, કારણ કે આમ પણ માણસ કેટલા દૂર સુધી જોઈ શકે. મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાં ન લાવ્યા તેની જ ચિંતા હતી.
એટલે કે જે એની પાસે નથી તેને લઈને જ ચિંતિત હતી, પરંતુ દેવદૂતના રૂપમાં જેને મળ્યું હતું તે જોઈ શકતી નહોતી. એટલા માટે પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે કે જે કપડાં એની પાસે નથી જેને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે, અને જે એની પાસે છે જ એની કોઈ કદર નથી. ઘરમાં ખુશી સામે ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે. મિત્રો, જીવનમાં પણ દરેક માણસ સાથે આવું થયું હોય છે. જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપના પાસેથી જતી રહી છે તેને લઈને આપણે દુઃખી અને ચિંતિત રહીએ છીએ, પરંતુ જે આપણી પાસે છે એની આપણે કદર કરતા નથી. તેને આપણે જોઈ શકતા નથી. જે વીતી ગયું એને આપણે પાછું લાવી શકતા નથી. એટલા માટે પાછળની વાતો યાદ કરીને જો આપને બેઠા રહીશું તો આપને જીવનમાં આગળ કેવી રીતે જઈ શકીશું? મોચીના ઘરમાં રહેતા દેવદૂતે 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે પણ સારા ચપ્પલ બનાવવા લાગ્યો. જોતજોતામાં એ દેવદૂતના ચપ્પલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા. દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવતા હતા અને તેના કારણે મોચીના ઘરની દિશા બદલાઈ ગઈ અને જોતજોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે તે રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો. 1 વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એની જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતો નથી. તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધા ચપ્પલ લેવા મોચી પાસે આવવા લાગ્યા, જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો. પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે. આ સામાનમાંથી તારે અમારા મહારાજા માટે મોજડી બનાવવાની છે, ચપ્પલ નહીં. પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ના થાય. આ લે નમૂનો. બિલકુલ આવી જ મોજડી બનાવજે. ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે, ચપ્પલ નહીં. તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિનું અવસાન થઈ જાય તે પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચપ્પલ મૂકવામાં આવતા અને પછી તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવતો હતો. સેનાપતિના ગયા પછી મોચી એ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ જ સુંદર મોજડી બનાવવાની છે. યાદ રાખજે, રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં પરંતુ મોજડી બનાવવાની છે. ધ્યાન રાખજે કોઈ ભૂલ ન થાય, નહીતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું. મોચી દ્વારા આટલું કહેવા છતાં પણ તે દેવદૂતે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચપ્પલ જ બનાવ્યા. અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે ત્યારે તે મોચી દૂત પર ખૂબ ગુસ્સે થયો અને લાકડી વડે દેવદૂતને મારવા લાગ્યો. ત્યારે અચાનક એક સૈનિક દોડતો મોચીને કહેવા લાગ્યો, કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચપ્પલ બનાવજો, કારણ કે રાજાનું મોત થયું છે. આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો. ત્યારે દેવદૂત ફરીથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કઈ વાંધો નહીં મિત્ર, હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું. દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા? અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો? ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું 3 વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું આ શા માટે હસ્યો. હાલ તો હું તને કંઈ ના બતાવી શકું. આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ જ ભાગે છે જેને જરૂરિયાત જ નથી. ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું. તે માત્ર ભગવાનને ખબર હોય છે કે કાલે શું થવાનું છે. ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું થશે.
જ્યારે કાલે શું થશે એ કોઈ પણ માણસ જાણી શકતો નથી. રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયો ત્યારે તેને ચપ્પલની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો. વૃદ્ધાવસ્થામાં આપણે જવાન બનવાની કોશિશ કરીએ છીએ. દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે મને શું ખબર કે 3 નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે. હું સાવ ખાલી ખોટું યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું. ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂતની પાસે 3 છોકરીઓ આવી. તે 3 છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી. એ 3 છોકરીઓના લગ્ન થવાના હતા. એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી. જ્યારે દેવદૂતે તે 3 છોકરીઓને જોઈ તો તે તરત જ તેમણે ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પેલી જ 3 દીકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર જ હું યમરાજ પાસે ગયો હતો અને આ 3 દીકરીઓના કારણે હું અહીંયા સજા ભોગવી રહ્યો છું. જ્યારે દેવદૂતે 3 છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો, કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો 3 છોકરી કોઈ મોટા ઘરની લાગતી ન હતી અને તે 3 છોકરીઓ ખૂબ જ સુંદર હતી. દેવદૂતે એ 3 છોકરીઓને પૂછ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે પાસે ઊભેલી સ્ત્રી બોલી કે આ 3 છોકરીઓ મારી પડોશી સ્ત્રીની દીકરીઓ છે. બાળપણમાં તેમની માં મૃત્યુ પામી અને ત્યારે આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી. તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તેમની માં પાસે તો આ દીકરીઓને પીવડાવવા માટે દૂધ પણ નહોતું. 3 દીકરીઓ અનાથ હતી. પરંતુ મેં આ 3 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે, કારણ કે અમારે એક પણ સંતાન ન હતું અને આજે 3 દીકરીઓના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ 3 દીકરીઓની માં જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારે પણ ધનવાન પરિવારમાં ન થાય હોત. એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર પણ હસે છે. અને પછી જ્યારે પેલો મોચી આવ્યો, જ્યારે મોચીને બધી વાત કહી કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું 3 વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો. 3 કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું હતું. આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે. કુદરતી મોટું કંઈ પણ નથી. તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. જો આ વાત અમને ગમી હોય તો આ વિડીયોને લાઈક અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમને પ્રોત્સાહિત કરવા વિનંતી. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.